नमस्कार दोस्तों, आप सौનું स्वागत है बायोलॉजी विडियो लेक्चर में। आज આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 21 અને જેમાં ચેતાકોષ ખૂબ અગત્યનો કોષ, જે સૌથી વધારે શરીરમાં જો વિભેદિત થયેલો કોષ હોય તો એ ચેતાકોષ છે અને ચેતાતંત્રનો જેને આપણે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહીએ છીએ, આવા કોષ વિશે આપણે વાત કરવી છે, ચેતાકોષ વિશે। તો ચેતાકોષ એ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। તો ખરેખર આ ચેતાતંત્ર છે એમાં માત્ર ચેતાકોષ જ આવેલ છે કે કંઈ બીજું છે? તો આ ચેતાતંત્ર ચેતાપેશીનું બનેલું છે અને આ ચેતાપેશીની અંદર કયા પ્રકારના કોષો છે, તો આપણે પહેલા એની વાત કરીએ અને પછી એમાંથી ચેતાકોષ વિશેની આપણે વાત કરીએ। તો જુઓ, ચેતાપેશી, આ ચેતાપેશી છે બે પ્રકારના કોષોની બનેલી હોય છે। એક ચેતાકોષો અને ચેતાધાર કોષો, ન્યુરોગ્લિયા જેને કહેવામાં આવે છે, અથવા તો આને આધાર કોષો કહેવામાં આવે છે। હવે આપણે અહીંયા આજે ચેતાકોષોની વાત કરવાની છે, ચેતાધાર અથવા તો આધાર કોષો વિશે પછી વાત કરશું। આપણે ટેક્સ્ટ બુકમાં એની ડિટેલમાં નથી આપ્યું। આ ન્યુરોગ્લિયા, ચેતાકોષોને આપણે ન્યુરોન્સ કહીએ છીએ, ચેતાપેશી, નર્વ ટિશ્યુ, એમાં સામાન્ય રીતે મુખ્યત્વે બે પ્રકારના કોષો હોય, ચેતાકોષ અને ચેતાધાર, આધાર કોષો। આને ન્યુરોન્સ અને આને ન્યુરોગ્લિયા કહે છે। આ ચેતાકોષની જો આપણે વાત કરીએ તો ચેતાકોષમાં ફરી પાછા બે ભાગો જોવા મળે। એક ચેતાકોષનો મુખ્ય ભાગ કોષકાય કહેવાય એ, અને એમાંથી નીકળતા પ્રવર્ધો, એટલે આ પ્રકારે બે પ્રકારના રચના એમાં જોવા મળે ચેતાકોષની અંદર। હવે કોષકાય અને કોષકાયની અંદર શું આવેલું હોય તો કે કોષકાયની અંદર કોષ કેન્દ્ર અને કોષરસ આવેલ હોય। જ્યારે આ પ્રવર્ધોની વાત કરીએ તો પ્રવર્ધો બે પ્રકારના હોય। કોષકાયમાંથી લંબાયેલા પ્રવર્ધો જો ટૂંકા હોય તો એને આપણે શિખાતંતુ કહીએ છીએ, શિખાતંતુ, અને લાંબો પ્રવર્ધ હોય તો એને અક્ષતંતુ કહેવામાં આવે અથવા તો એને ચેતાક્ષ તરીકે ઓળખાય છે। એટલે આમ ચેતાપેશીમાં મુખ્ય આ બે પ્રકારના કોષો હોય, ચેતાકોષ અને આધાર કોષો। અને ચેતાકોષ એના પાછા બે ભાગ પાડી શકીએ આપણે। એનો મુખ્ય ભાગ કોષકાય અને એમાંથી લંબાયેલા પ્રવર્ધો, અને પ્રવર્ધો ટૂંકા હોય તો શિખાતંતુ, લાંબો હોય તો અક્ષતંતુ। ચેતાધાર અથવા તો આધાર કોષોના પાછા ત્રણ પ્રકાર પાડી શકે, જેની વાત આપણે પછી કરશું। અત્યારે આપણે આ ચેતાકોષ જેની વાત ડિટેલમાં કરશું, અને જે ચેતાતંત્રનો મુખ્ય રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, ચેતાકોષની અંદર કાર્ય કરતો જો કોઈ ભાગ હોય તો એ ચેતાકોષ છે, અને ચેતાતંત્રની અંદર બંધારણનો મુખ્ય ઘટક હોય તો પણ એ ચેતાકોષ છે, અને એટલે એને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહે છે। અને આમાં આપણને ખબર છે ભાઈ, કોઈ પણ કોષ નરી આંખે સીધો નથી જોઈ શકાતો, અમુક અપવાદ છે ઈંડા જેવા, પણ સામાન્ય રીતે કોષને આપણે નરી આંખે નથી જોઈ શકતા। તો ચેતાકોષ પણ નરી આંખે સ્પષ્ટ રીતે ન જોઈ શકીએ, એટલે એક સૂક્ષ્મદર્શી છે। પણ આ ચેતાકોષ મુખ્ય ત્રણ ભાગોનું બનેલો હોય છે। ચેતાકોષની રચના આપણે જોઈએ તો એમાં, તો આ ચેતાકોષ મુખ્ય કેવા ત્રણ ભાગોનું બનેલું હોય છે એ જોઈએ તો એ આવી કંઈક રચના હોય છે। હવે સમજો આવા ત્રણ ભાગો, આ કયા ત્રણ ભાગો થયા? એની અંદર આ જે મુખ્ય ભાગ છે એને કોષકાય કહેવામાં આવે। આ જે મુખ્ય ભાગ એ કોષકાય છે, આ કોષકાય, એમાંથી લંબાયેલા જે ટૂંકા પ્રવર્ધો છે એ શિખાતંતુ છે, અને એમાંથી લંબાયેલો જે લાંબો પ્રવર્ધ છે એ અક્ષતંતુ છે અથવા તો એ ચેતાક્ષ છે। એટલે કે આ ચેતાકોષ ત્રણ ભાગોનું બનેલું, કોષકાય, અક્ષતંતુ અને શિખાતંતુનું બનેલું હોય છે। આમ ત્રણ ભાગો છે। આમાંથી પહેલા આપણે આની વાત કરવી છે, કોષકાય કોને કહેશું અને કોષકાય શું છે? સૌપ્રથમ આપણે વાત કરીએ કોષકાય। કોષકાય એ શું છે? ખરેખર કોષકાય કેવું હોય છે, એમાં શું આવેલું છે, અને કોષકાયના બંધારણમાં શું છે એની આપણે વાત કરીએ તો કોષકાયને જો આપણે જોતા હોઈએ તો કોષકાય આ પ્રકારે આ ભાગ છે એ કોષકાય છે। લ્યો, આ કોષકાય છે। હવે આ કોષકાયની અંદર શું હોય છે આપણે એ વાત કરીએ તો આપણે હમણાં જ મેં વાત કરી હતી કે ચેતાકોષનો મુખ્ય ભાગ એને સેલ બોડી અથવા તો કોષકાય કહે। અને આ કોષકાયની અંદર મુખ્યત્વે તમે જુઓ તો બે ભાગ છે, એક કોષ કેન્દ્ર, એક છે કોષ કેન્દ્ર, મધ્યની અંદર કોષ કેન્દ્ર આવેલું છે, અને એની આસપાસ આવેલો ચેતાકોષરસ, અને બીજું એમાં આવેલું છે ચેતાકોષરસ। કોષકાયની અંદર મુખ્ય આવા બે ભાગ છે, કોષ કેન્દ્ર અને ચેતાકોષરસ। એટલે અહીંયા આ બધો ભાગ છે એ ચેતાકોષરસીય વિસ્તાર છે, ચેતાકોષરસ।
હવે આ ચેતાકોષ રસની આપણે વાત કરીએ તો એમાં બીજું કાંઈ તો કે ચેતાકોષ રસની અંદર વિશિષ્ટ કણિકાઓ જોવા મળે છે અને આ જે કણિકાઓ છે એને નિઝલની કણિકાઓ કહેવામાં આવે અથવા તો નિઝલ્સ ગ્રેન્યુલ કહેવામાં આવે છે. આ નિઝલની કણિકાઓ આ વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપ્યું છે. સૌ પ્રથમ આ વ્યક્તિએ પહેલી વખત જોઈ એટલે એને નિઝલની કણિકાઓ કહેવામાં આવે અથવા તો નિઝલ્સ ગ્રેન્યુલ્સ કહેવામાં આવે. આ ઉપરાંત એને ટિગ્રોઇડ ગ્રેન્યુલ્સ તરીકે પણ કહેવામાં આવે અથવા તો ક્રોમોફિલિક ટિગ્રોઇડ ગ્રેન્યુલ્સ અથવા તો એને ક્રોમોફિલિક ગ્રેન્યુલ્સ પણ કહેવામાં આવે. ક્રોમોફિલિક. હવે આ ખરેખર શેની બનેલી? નિઝલની કણિકાઓ એ અંતઃકોષરસ જાળ. તમને યાદ છે અંતઃકોષરસ જાળની અંદર આપણે 3 ભાગ રાખ્યા હતા. સિસ્ટમની નલિકાઓ અને જે ભાગો હતા યાદ આવે છે? બસ આ પટલમય ભાગ અને જે નાની નલિકાઓ છે અને પુટિકાઓ યાદ કરો. સિસ્ટમની નલિકા અને પુટિકાઓ આ કેટલીક નલિકા અને રિબોઝોમ ભેગા થઈને જે બને છે. અંતઃકોષરસ જાળના આવા જે નાના નાના એકમો અને રિબોઝોમ ભેગા થઈને જે કણિકામય રચના દેખાય છે એ છે નિઝલની કણિકાઓ જે પ્રોટીન ઉત્પાદન સાથે સંકળાયેલ છે. આને ટિગ્રોઇડ ગ્રેન્યુલ્સ અથવા ક્રોમોફિલિક કણિકાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારની રચના છે. બીજું કોષકાય એની અંદર અંગિકાઓ છે પણ ખાસ ધ્યાનમાં રાખજો ચેતાકોષ એ શરીરનો સૌથી વધુ વિભેદિત કોષ છે અને આ ઉપરાંત ચેતાકોષની અંદર તારા કેન્દ્ર સિવાય બધી જ અંગિકાઓ આવેલી છે. ચેતાકોષની અંદર તારા કેન્દ્ર સિવાય બધી જ અંગિકાઓ આવેલી હોય છે અને આ પ્રકારે કોષકાયની રચના હોય છે. પણ આ ઉપરાંત ચેતાકોષના કોષ રસની અંદર અથવા કોષકાયના કોષરસીય વિસ્તારની અંદર આવા કેટલાક પ્રોટીનના બનેલા ચેતાતંતુઓ આવેલા હોય જેને ચેતાતંતુકો કહેવામાં આવે છે. આ ચેતાતંતુકો જે પ્રોટીનની બનેલી રચનાઓ છે. આ પ્રકારે કોષકાયની અંદર ચેતાકોષરસ આવેલો હોય છે. ખ્યાલ આવ્યો તમને? તો કોષકાયની વાત કરીએ છીએ તો કોષકાય એ ચેતાકોષનો મુખ્ય ભાગ સેલ બોડી તરીકે ઓળખાય છે જેમાં કોષ કેન્દ્ર અને ચેતાકોષરસ આવેલું હોય છે અને તેમાં કોષરસની અંદર કેટલીક કણિકાઓ જોવા મળે જેને નિઝલની કણિકાઓ અથવા તો નિઝલ્સ ગ્રેન્યુલ કહેવામાં આવે છે અથવા તો એને ટિગ્રોઇડ ગ્રેન્યુલ્સ કે ક્રોમોફિલિક ગ્રેન્યુલ્સ પણ કહેવાય અને જે અંતઃકોષરસ જાળ અને રિબોઝોમના બનેલી રચનાઓ છે. અંતઃકોષરસ જાળની કેટલીક સામાન્ય રીતે સૂક્ષ્મ નલિકાવાળયુક્ત ભાગ જોડાય રિબોઝોમ સાથે જોડાઈને આ ગ્રેન્યુલ્સનું નિર્માણ થાય છે અને આ ઉપરાંત એના કોષરસના વિસ્તારમાં ચેતાતંતુકો આવેલા હોય છે. આ થયું કોષકાયની રચના. હવે આ કોષકાયમાંથી લંબાયેલા પ્રવર્ધો આવેલા હોય છે અને પ્રવર્ધો અમુક પ્રવર્ધો જો ટૂંકા છે અને એકાદો પ્રવર્ધ લાંબો હોય છે તો એને આધારે આ પ્રવર્ધોના પણ નામ અને પ્રકાર પાડવામાં આવ્યા છે. તો આપણે જોઈએ કે કોષકાયમાંથી નીકળતા પ્રોસેસ અથવા તો પ્રવર્ધો કયા કયા છે એની વાત કરીએ આપણે. કોષકાયમાંથી જે ટૂંકા પ્રવર્ધો નીકળે છે એ ટૂંકા પ્રવર્ધોને આગળ વધી અને ઘણા શાખાઓમાં વિભાજિત થાય છે. જુઓ ટૂંકા પ્રવર્ધો એને શિખાતંતુ તરીકે આપણે ઓળખીએ છીએ અને આ જે શિખાતંતુ છે એ શિખાતંતુમાં ઉર્મિવેગનું વહન બહારથી કોષકાય તરફ થાય છે. ઉર્મિવેગ જે સર્જાય બહારથી કોષકાય તરફ આવે છે એટલે આ અગત્યની વાત છે. શિખાતંતુ ઉર્મિવેગને કોષકાય તરફ લાવે છે. સમજાણું તમને? આ ઉપરાંત આ શિખાતંતુની અંદર જે ચેતાકોષરસીય વિસ્તાર છે એમાં નિઝલની કણિકાઓ છે એ જોવા મળે છે. અહીંયા નિઝલની કણિકાઓ શિખાતંતુના વિસ્તારની અંદર કોષરસીય વિસ્તારમાં જોવા મળે છે. આ અગત્યની બાબત છે શિખાતંતુ માટે અને એને ઇંગ્લિશમાં ડેન્ડ્રાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ડેન્ડ્રાઇટ્સ શિખાતંતુને ડેન્ડ્રોન્સ અથવા તો ડેન્ડ્રાઇટ્સ તરીકે ઓળખાય. ત્યાર પછી આ કોષકાયમાંથી લંબાતો જે પ્રવર્ધ છે એ લાંબો પ્રવર્ધ અને લાંબા પ્રવર્ધને આપણે અક્ષતંતુ કહીએ છીએ. હવે કોષકાયમાંથી લંબાયેલો આ એક લાંબો પ્રવર્ધ આવેલો. કોષકાયમાંથી લંબાયેલો આ એક લાંબો પ્રવર્ધ આવેલો છે. આ લાંબા પ્રવર્ધના અંતિમ ભાગમાં તમે જુઓ તો એ પણ ભાગ પાછો શાખાઓમાં વિભાજિત છે. લાંબા પ્રવર્ધનો અંતિમ ભાગ છે એ પણ પાછો કેટલીક શાખાઓમાં વિભાજિત છે અને એના છેડાઓના ભાગે એના અંત ભાગમાં એક બલ્બ જેવી પુટિકા જેવી રચનાઓ આવેલી છે અને આ ભાગને આ બલ્બ જેવી રચનાઓને ચેતોપાગમ ગાંઠ કહેવામાં આવે છે. ચેતોપાગમ ગાંઠ અથવા તો આને સાયનેપ્ટિક નોબ કહેવામાં આવે છે અને આ ઉપરાંત અક્ષતંતુના અંતિમ ભાગમાં આ જે બટન જેવી રચના છે એને ટીલોડેન્ડ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે? ટીલોડેન્ડ્રિયા. સમજાણું? આ પ્રકારે અક્ષતંતુ છે એટલે ચેતાકોષની અંદર કોષકાયમાંથી નીકળતા ટૂંકા અને
એકથી વધારે પ્રવર્ધો શિખાતંતુઓ છે, પણ અક્ષતંતુ એક જ છે, લાંબો છે, એનો દૂરસ્થ છેડો શાખી છે અને દરેક છેડે બલ્બ જેવી રચના છે જેને ચેતોપાગમ ગાંઠ અથવા તો સાયનેપ્ટિક નોબ કહેવામાં આવે. અને ચેતોપાગમ ગાંઠ શું કરવાને કહેવાય? કારણ કે એ ભાગથી બીજા ચેતાકોષ સાથેનું જોડાણ કરે છે. એક ચેતાકોષ જ્યારે બીજા ચેતાકોષ સાથે જોડાય ત્યારે એ જોડાણને ચેતોપાગમ કહેવાય. સમજો આ આવી રીતે છે, આ એક ચેતાકોષ છે અને આ ચેતાકોષનો અક્ષતંતુ અને અક્ષતંતુનો અંતિમ ભાગે આવેલું ચેતોપાગમ ગાંઠ છે. તો એ બીજો ચેતાકોષ છે એ બીજા ચેતાકોષના શિખાતંતુ અથવા તો બીજા ચેતાકોષના કોષકાય સાથે એ જોડાણ સાંધે છે. આ શિખાતંતુ સાથે જોડાણ કર્યું. આ જે જોડાણ બન્યું ને, આ જોડાણને ચેતોપાગમ કહેવામાં આવે છે. સમજાણું? અથવા તો કોઈ પણ આ જે અક્ષતંતુ છે એ અક્ષતંતુ આ એક અન્ય ચેતાકોષ તમે સમજી લ્યો અને આ ચેતાકોષનો અક્ષતંતુ છે અને અક્ષતંતુનો અંતિમ ભાગ છે જેને ચેતોપાગમ ગાંઠ કહે છે. અને એ ચેતોપાગમ ગાંઠ કોઈ સ્નાયુકોષ સાથે સ્નાયુના સ્નાયુતંતુ પડ સાથે જોડાણ કરે જેને આપણે ચેતાસ્નાયુ સંધાન કહીએ છીએ. પણ કહેવાનો મતલબ એ છે કે અક્ષતંતુનો અંતિમ ભાગ ચેતોપાગમ ગાંઠવાળો ભાગ છે એ ઉર્મી વેગને આગળ પસાર કરવા માટે કોઈ સાથે જોડાણ કરે. એને ચેતોપાગમ ગાંઠ શું કરવાને કીધું? કારણ કે બીજા ચેતાકોષ સાથે જોડાય છે અને એ જોડાણ સપાટી માટેની રચના પૂરી પાડે એટલે એને ચેતોપાગમ ગાંઠ કીધું. પણ ખૂબ અગત્યની વાત એ છે કે આ ચેતોપાગમ ગાંઠના ભાગમાં આ જે ચેતોપાગમ ગાંઠવાળો ભાગ છે ત્યાં કેટલીક પુટિકાઓ આવેલી હોય કે જે ચેતાપ્રેષક દ્રવ્યનું નિર્માણ કરતી, ચેતાપ્રેષક દ્રવ્યનો સંગ્રહ કરેલી પુટિકાઓ અહીંયા આવેલી હોય છે જેને ન્યુરોટ્રાન્સમીટર વેસિકલ કહેવામાં આવે. તો આ ચેતોપાગમ ગાંઠની અંદર ન્યુરોટ્રાન્સમીટર અથવા ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે ઓળખાતા રસાયણયુક્ત ચેતોપાગમીય પુટિકાઓ આવેલી છે. અહીંયા સાયનેપ્ટિક વેસિકલનો ભાગ કહી શકીએ આપણે, અથવા તો ચેતોપાગમીય પુટિકા છે જેની અંદર ન્યુરોટ્રાન્સમીટર ચેતાપ્રેષક દ્રવ્યો ભરેલા હોય તે શું કરવાને? કારણ કે આ ચેતાપ્રેષક દ્રવ્ય મુક્ત થાય જ્યારે ઉર્મી વેગને એકમાંથી બીજા ચેતાકોષમાં પસાર કરવું છે. આ ચેતાતંતુ જ્યારે ઉત્તેજિત થાય તો તમે સમજો શિખાતંતુ છે ઉર્મી વેગને કોષકાય તરફ લઈ આવે, પણ અક્ષતંતુ ઉર્મી વેગને કોષકાયથી અંતિમ ભાગ તરફ બહાર તરફ લઈ જાય છે. આ અક્ષતંતુમાં ઉર્મી વેગનું વહન કોષકાયથી અક્ષતંતુના અંતિમ ભાગ એટલે કે ચેતોપાગમ, જો બે ચેતાકોષ સાથેનું જોડાણ હોય તો ચેતોપાગમમાં ઉર્મી વેગનું વહન થાય, અથવા તો સ્નાયુ સાથે જોડાણ હોય તો ચેતાસ્નાયુ સંધાનમાં ઉર્મી વેગનું વહન. પણ અહીંથી જ્યારે આ ઉર્મી વેગ આમાં આવે છે ત્યારે અહીંયા ચોક્કસ કેમિકલનો સ્ત્રાવ થાય છે. એ કેમિકલને ચેતાપ્રેષક દ્રવ્ય કહેવામાં આવે અથવા ન્યુરોટ્રાન્સમીટર કહેવામાં આવે. એ કેમિકલ ક્યાં રહેલું હોય તો કે આ ચેતોપાગમ ગાંઠની અંદર પુટિકાઓ છે એમાં ઓલરેડી સ્ટોર થયેલું હોય અને જ્યારે એને ઉર્મી વેગ એકમાંથી બીજામાં પસાર કરું ત્યારે એ કેમિકલને મુક્ત કરે અને એ કેમિકલ મુક્ત થાય એટલે બીજો ચેતાકોષ ઉત્તેજિત થઈ અને ત્યાંથી ઉર્મી વેગ પાછો આગળ વધારે. સમજાય? એટલે અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ એ ચેતા ઉર્મી વેગને કોષકાયથી દૂર તરફ ચેતોપાગમ અથવા તો ચેતાસ્નાયુ સંધાન તરફ લઈ જાય છે. આટલું ક્લિયર થયું? સમજાણું તમને? આ પ્રકારે રચના હોય છે. આ ઉપરાંત કેટલીક વધારાની વાત આપણે આમાં કરવી છે. તમે સમજો આ અક્ષતંતુ છે. હવે અક્ષતંતુ છે એ અક્ષતંતુ આ કોષકાયથી જ્યાંથી ઉદ્ભવે છે અને જ્યાંથી આમ બહાર નીકળે તો એનો શરૂઆતનો જે ભાગ છે આ ભાગને એક્ઝોન હિલોક કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? જો એક્ઝોન એટલે અક્ષતંતુ અથવા ચેતાક્ષ અને આ ભાગને એક્ઝોન હિલોક કહેવામાં આવે. એટલે કે અક્ષતંતુમાં જ્યારે ઉર્મી વેગ ઉત્પન્ન થાય ને તો એ ઉત્પન્ન થવાની શરૂઆત અહીંથી થાય છે એટલે એને એક્ઝોન હિલોક કહેવામાં આવે છે. સમજાણો ભાગ? અને આ ઉપરાંત અક્ષતંતુની અંદર તો કે અક્ષતંતુની અંદર પણ ચેતાકોષરસીય વિસ્તાર તો હોય જ. અહીંયા ચેતાકોષરસ તો હોય જ છે આમાં, પણ આ અક્ષતંતુના ચેતાકોષરસીય વિસ્તારની અંદર નિઝલની કણિકાઓ હોતી નથી. ખાસ ધ્યાન મારીએ, અહીંયા નિઝલની કણિકાઓ નથી. પણ આ અક્ષ ચેતાતંતુના કોષરસીય વિસ્તારની અંદર અહીંયા પ્રોટીન તંતુકો અથવા તો જે ચેતાતંતુકો છે એ ચેતાતંતુકો એમાં આવેલા હોય છે. ચેતાતંતુકો તમને ક્યાંક ક્યાંક જોવા મળે છે જે ઘટકો કે એના દ્રવ્યોના વહન સાથે સંકળાયેલા હોય છે. અને બીજી મહત્વની વાત એ છે કે આ જે અક્ષતંતુના અંતિમ ભાગ છે જે ટીલાડેન્ડ્રિયાવાળો ભાગ છે અથવા ચેતોપાગમ ગાંઠ છે અહીંયા મોટી સંખ્યામાં કણાભસૂત્રો આવેલા હોય છે. અને આ કણાભસૂત્રો ખાસ કરીને કોલાઇન એસિટાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક જે એમ આવેલો હોય અને જે એમાંથી એસિટાઇલ કોલાઇન ચેતાપ્રેષક દ્રવ્યના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે ટીલાડેન્ડ્રિયા અથવા ચેતોપાગમ ગાંઠવાળા ભાગમાં કણાભસૂત્રો અને જેની અંદર કોલાઇન એસિટાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક અને જે એસિટાઇલ કોલાઇન જેવા ચેતાપ્રેષક દ્રવ્યના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. આ પ્રકારે
ચેતાક્ષની રચના હોય. અને એક આ સિવાય અગત્યની વાત કહી દઉં તમને, આ સામાન્ય રીતે ચેતાકોષ છે, એટલે આ બધાને આપણે આ ભાગને આપણે ચેતાકોષરસ પટલ જ કહી શકીએ. પણ એમ આ જે એક્ઝોન અથવા તો આ જે અક્ષતંતુ છે, ચેતાક્ષ છે, એ ચેતાક્ષની ફરતે આવેલો આ જે પટલ છે, એ પટલને આપણે અહીંયા ચેતાકોષનો કોષરસ પટલ જ કહેવાય, અથવા તો એને એક્ઝોલીમા તરીકે ઓળખવામાં આવે છે. આ એક્ઝોલીમા એટલે આ ચેતાકોષનું કોષરસ પટલ થયું. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. પણ આની ફરતે હજુ એક પડ હોય જે બીજા કોષોનું બનેલું છે, જેને ચેતાતંતુ પડ કહેવાય, જેની વાત આપણે પછી કરશું. પણ આટલું ક્લિયરલી, આટલું મગજમારી ધ્યાન મારીએ. અને હા, હજી સાથે એક વાત પણ કરી દો કે ઘણી વખત આ ટીલોડેન્ડ્રિયા અથવા તો ટેલાડેન્ડ્રિયાને આલ્બસ ટર્મિનાલિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્યાંક એવું રેફરન્સમાં હોય તો મૂંઝાવું ને, આલ્બસ ટર્મિનાલિસ ખ્યાલ આવ્યો? આલ્બસ ટર્મિનાલિસ પણ કહેવાય. આ ચેતોપાગમ ગાંઠવાળો ભાગ છે, એને ઘણી વખત ક્યાંક આવું પણ આપ્યું હોય તો મૂંઝાવું નહીં. આલ્બસ ટર્મિનાલિસ. ક્લિયર? સમજાણું? તો આ ચેતાકોષ અને ચેતાકોષમાંથી મુખ્ય ભાગ કોષકાય, કોષકાયમાંથી નીકળતા ટૂંકા પ્રવર્તો શિખાતંતુ અને લંબાયેલો લાંબો પ્રવર્ત અક્ષતંતુ. અક્ષતંતુમાં ઉર્મી વેગ છે કોષકાયથી દૂર તરફ, અને શિખાતંતુમાં ઉર્મી વેગનું વહન કોષકાય તરફ થાય છે. આ પ્રકારે ચેતાકોષ છે. હવે ચેતાકોષની અંદર આવેલા પ્રવર્ધો શિખાતંતુ અને અક્ષતંતુ જેવા પ્રવર્ધોને આધારે ફરી પાછા ચેતાકોષના પ્રકાર પાડી શકાય. અને એના મુખ્ય 3 પ્રકાર પાડવામાં આવે છે. અને એ પ્રકાર કેવી રીતે છે, શું છે, એની આપણે વાત કરીએ તો ચેતાકોષના પ્રકાર પ્રવર્ધોની સંખ્યાને આધારે. તો જુઓ, ચેતાક્ષ અને શિખાતંતુની સંખ્યાને આધારે 3 પ્રકાર પાડવામાં આવે. કયા 3 પ્રકાર? એમાં એક બહુધ્રુવીય, બીજું છે એ દ્વિધ્રુવીય, અને એક ધ્રુવીય. તો બહુધ્રુવીય ચેતાકોષ કોને કહેશો? અરે તમને કહેશો, હવે સર અમને ખબર પડી ગઈ, સમજી શકાય એવી વાત છે કે જે ચેતાકોષના કોષકાયમાંથી 2 થી વધારે પ્રવર્ધો નીકળતા હોય, જે ચેતાકોષના કોષકાયમાંથી 2 થી વધારે પ્રવર્ધો નીકળતા હોય એને આપણે બહુધ્રુવીય ચેતાકોષ કહીએ. જો જેમાં શિખાતંતુની સંખ્યા વધારે હોય અને અક્ષતંતુ એક જ હોય. અક્ષતંતુ એક જ છે, આ અક્ષતંતુ છે. અને આ કોષકાયમાંથી 2 થી વધુ પ્રવર્ધો ઉત્પન્ન થાય છે તો આને બહુધ્રુવીય ચેતાકોષ કહેવામાં આવે, જેમાં એક અક્ષતંતુ અને 1 થી વધારે શિખાતંતુ છે, બહુધ્રુવ. આવા ચેતાકોષ ક્યાં હોય? તો આપણા મુખ્યત્વે ચેતાતંત્રનો મોટો ભાગ બહુધ્રુવીય ચેતાકોષનો બનેલો છે. એટલે કે મસ્તકવાળો ભાગ, મસ્તિષ્ક અને કરોડરજ્જુ, એટલે કે મગજ અને કરોડરજ્જુમાં મોટા ભાગે બહુધ્રુવીય ચેતાકોષો હોય. આ ઉપરાંત દ્વિધ્રુવીય ચેતાકોષ કોને કહેશો? તો કે જે ચેતાકોષના કોષકાયમાંથી 2 જ પ્રવર્ધો હોય, એક શિખાતંતુ અને એક અક્ષતંતુ, આમ 2 જ પ્રવર્ધો ઉત્પન્ન થતા હોય તો આવા ચેતાકોષને, આવા પ્રકારના ચેતાકોષને આપણે દ્વિધ્રુવીય ચેતાકોષ કહેશું. આવા પ્રકારના ચેતાકોષ મુખ્યત્વે આપણા સંવેદી અંગો, અને એમાં ખાસ કરીને આંખમાં નેત્રપટલ. તમને ખબર, આંખમાં આપણે દેડકાની આંખ વખતે જોઈ ગયા છે, સૌથી બહારની તરફ શ્વેતપટલ, મધ્યપટલ અને અંદર આવેલો નેત્રપટલ. અને જે સંવેદનાને ગ્રહણ કરે છે, દ્રશ્ય સંવેદનાને ગ્રહણ કરે, પ્રકાશના કિરણોને રિસીવ કરે, નેત્રપટલ છે, ત્યાં આ દ્વિધ્રુવીય ચેતાકોષ આવેલ હોય છે. એટલે ખાસ કાળજી, મગજમાં રહે, દ્વિધ્રુવીય ચેતાકોષ એ આંખના નેત્રપટલવાળા ભાગ અથવા તો અન્ય કેટલાક સંવેદી અંગોમાં આવેલ હોય છે. પણ કોષકાયમાંથી 2 પ્રવર્ધો ઉત્પન્ન થાય, એક શિખાતંતુ અને એક અક્ષતંતુ. અક્ષતંતુ તો બધામાં એક જ છે, પણ શિખાતંતુ અહીંયા એક જ છે. અને એટલે દ્વિધ્રુવીય ચેતાકોષ, 2 ધ્રુવ નિર્માણ થયા. એટલે આને બાયપોલાર ન્યુરોન કહેવામાં આવે છે. બહુધ્રુવીય હોય તો એને મલ્ટીપોલાર ન્યુરોન તરીકે ઓળખાય. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો એક ધ્રુવીય ચેતાકોષ એટલે યુનિપોલાર ન્યુરોન. હવે એના કોષકાયમાંથી માત્ર ને માત્ર એક જ પ્રવર્ધ અથવા એક જ ચેતાતંતુ આવેલો હોય અને એ અક્ષતંતુ હોય. કોષકાયમાંથી માત્ર એક અક્ષતંતુનું નિર્માણ થાય, શિખાતંતુનું નિર્માણ નથી થતું. આવા ચેતાકોષને એક ધ્રુવીય અથવા યુનિપોલાર ન્યુરોન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકારના ચેતાકોષ મુખ્યત્વે ગર્ભીય અવસ્થામાં જોવા મળે. એટલે જ્યારે કોષનું વિભેદન થઈને સૌપ્રથમ સર્જાતા ચેતાકોષો એ યુનિપોલાર છે, અને એમાંથી પછી બાયપોલાર અને મલ્ટીપોલાર બને છે. પુખ્ત અવસ્થામાં મુખ્યત્વે આ પ્રકારના ચેતાકોષો હોય છે, અને સંવેદી અંગો અને ખાસ કરીને આંખના નેત્રપટલમાં દ્વિધ્રુવીય ચેતાકોષ હોય. એટલે આ આપણી ટેક્સ્ટ મુજબ 3 પ્રકારના ચેતાકોષ કીધા. આ ઉપરાંત એક હજુ પ્રકાર છે કૂટ ધ્રુવીય, સ્યુડોપોલાર ન્યુરોન્સ. હવે કૂટ ધ્રુવીય અથવા તો આભાસી એક ધ્રુવીય, એટલે ખરેખર એમાં શું જોવા મળે છે? જો એ આમ એનું કોષકાય હોય, આ કોષકાય છે,
અને કોષકાયમાંથી આમ એક જ પ્રવર્ધ બહાર આવે છે, પણ આ પ્રવર્ધમાંથી બે શાખાઓ છે, એ બે શાખાઓની અંદર આ એક છે એ જે આ ભાગ છે, આ ભાગ એ અક્ષતંતુ તરીકે વર્તે છે અને આ જે ભાગ છે એ શિખા તંતુ તરીકે વર્તે. એટલે અહીંથી કોષકાય તરફ ઉર્મિવેગ આવે ને અહીંથી કોષકાયથી દૂર તરફ જાય. એટલે આમ તમે જુઓ તો ખરેખર દ્વિશાખી જેવું છે, પણ કોષકાયમાંથી એક જ પ્રવર્ધ બહાર નીકળતો દેખાય છે, પછી બે શાખામાં વિભાજિત. એટલે આને સ્યુડોપોલાર અથવા તો કૂટ ધ્રુવીય ચેતાકોષ કહેવાય. અને આવા ચેતાકોષ સામાન્ય રીતે આપણા કરોડ સ્તંભમાંથી નીકળતી જે કરોડરજ્જુ ચેતાઓ છે, કરોડરજ્જુ ચેતા હોય ને એની બે બાજુ એક એક મૂળ હોય, એક બાજુ પૃષ્ઠ મૂળ હોય ને એક બાજુ વક્ષ મૂળ હોય. સામાન્ય રીતે કરોડરજ્જુ આ છે ને અહીંથી આ બાજુથી આવતો હોય ને એને પૃષ્ઠ મૂળ કહેવાય. અહીંયા કરોડરજ્જુ ચેતા અહીંથી આમ હોય, ખરેખર કરોડરજ્જુ ચેતાના બે મૂળ આવેલા હોય. આ બાજુનું મૂળ છે ને પૃષ્ઠ મૂળ કહેવાય, આ બાજુ હોય એને વક્ષ મૂળ કહેવાય. અને અહીંથી આમ જતું. તો આ પૃષ્ઠ મૂળમાં આવેલો જે ચેતાકોષ છે ને એ ચેતાતંતુ અથવા એ ચેતાકોષ આ પ્રકારનો છે. કેવો? તો કે કૂટ ધ્રુવીય. એટલે કરોડરજ્જુ ચેતા છે ને એ કરોડરજ્જુ ચેતાનું જ્યાંથી નિર્માણ થાય ને ત્યારથી બે શાખાઓ નીકળે. એક પૃષ્ઠ બાજુથી ભાગ જતો હોય ને એક વક્ષ બાજુ. પૃષ્ઠ બાજુ હોય એને પૃષ્ઠ મૂળ કહેવાય અને વક્ષ મૂળ કહેવાય. એ બે ભેગા થઈને આખી એક કરોડરજ્જુ ચેતા બનાવે. તો એની પૃષ્ઠ મૂળમાં આવેલો ચેતાતંતુ અથવા ચેતાકોષ એ કૂટ ધ્રુવીય પ્રકારનો હોય. ધ્યાનમાં એવું આ પ્રકારે હોય છે. એટલે કુલ આમ 4 પ્રકારના ચેતાકોષ આપણે કહી શકીએ. ત્યાર પછી ચેતાક્ષના પ્રકાર. હવે આપણે ચેતાકોષના પ્રકાર તો જોઈ ગયા, પણ ચેતાક્ષ અથવા ચેતાતંતુના પ્રકાર. હવે ચેતાતંતુ એમાંય ખાસ કરીને અક્ષતંતુ, ચેતાક્ષ એની કેટલીક વિશિષ્ટતાઓ છે એની આપણે વાત કરીએ. હવે આ અક્ષતંતુ છે, સમજો તમે, આ શિખાતંતુનો ભાગ છે. હવે અક્ષતંતુના પ્રકાર આપણે વાત કરીએ છીએ. અક્ષતંતુના કેવી રીતે પ્રકાર છે, પણ એક પહેલા સમજી લઈએ કે કોઈ પણ ચેતાકોષ છે, ચેતાકોષનું માનો કે આ અક્ષતંતુ છે અને અક્ષતંતુનું આ જે પડ છે ને આપણે હમણાં જ કીધું કે એને એક્ઝોલીમા આપણે કહેશું. એક્ઝોલીમા એટલે એ ચેતાકોષનું પોતાનું કોષરસ પટલ. પણ આ ચેતાકોષના કોષરસ પટલની આસપાસ પણ એક ચેતાતંતુ પડ આવેલું હોય, બીજું એક અન્ય વિશિષ્ટ પ્રકારના કોષોનું બનેલું પડ આવેલું છે. અને એ શ્વાન કોષો, એક આ સામાન્ય રીતે ન્યુરોગ્લિયા પ્રકારના જે કોષ છે જે વધારાના, અને શ્વાન એ પ્રાણીશાસ્ત્રીય છે એણે ઓળખેલા સૌ પ્રથમ કોષોને, અને એ કોષોનું એની ફરતે એક આવરણ આવેલું છે, પડ આવેલું છે. અને આ પડ એ અક્ષતંતુની ફરતે આવેલું હોય છે અને એ વિશિષ્ટ પ્રકારના કોષોનું બનેલું આવરણ છે. અને આ પડને ચેતાતંતુ પડ કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે? ચેતાતંતુ પડ. એટલે કે અક્ષતંતુ પોતાના કોષનું પડ એને એક્ઝોલીમા કહેવાય, અને આ એની ફરતે શ્વાન કોષોનું આવરણ આવેલું છે, એ આવરણને ચેતાતંતુ પડ કહેવાય. હવે કેટલાક આ સામાન્ય રીતે જે ચેતાકોષ છે એ ચેતાકોષમાં આ ચેતાતંતુ પડ જે શ્વાન કોષોનું બનેલું છે, સ્વોન એ વૈજ્ઞાનિકનું નામ છે, સ્વોન. જો સંસ્કૃત વાળું નથી કંઈ, હા, આ સ્વોન તરીકે ઓળખાય. એ પ્રાણીશાસ્ત્રીય શોધેલા કોષો છે, અથવા તો એને નામ આપેલું છે એટલે એને સ્વોન કોષ કહેવામાં આવે. એ સ્વોન કોષો છે એના દ્વારા કેટલોક લિપિડનો સ્ત્રાવ થાય છે, અને એ લિપિડનો સ્ત્રાવ આ ભાગમાં થાય. જો અહીંયા થાય લિપિડનો સ્ત્રાવ. એટલે અક્ષતંતુની ફરતે અને ચેતાતંતુ પડની અંદર, અહીંયા અક્ષતંતુની ફરતે તમે સમજી લો, અક્ષતંતુની ફરતે અને ચેતાતંતુ પડની અંદર અહીંયા સ્ફિંગોલિપિડ, અરે યાર, લિપિડ યુક્ત સ્ત્રાવ થતો હોય છે. અને આ સ્ફિંગોલિપિડનું એક આવરણ આવેલું જોવા મળે. અહીંયા આ લિપિડનું પડ જોવા મળે છે, અને એક સામાન્ય રીતે ચેતાતંતુ પડ દ્વારા સ્ત્રાવ થાય અથવા તો શ્વાન કોષો દ્વારા એનું નિર્માણ થાય છે. પણ આવું આ જે લિપિડનો સ્ત્રાવ થાય અમુક ભાગમાં થાય ને અમુક ભાગમાં ન હોય. તો ચેતાક્ષ અથવા તો અક્ષતંતુની ફરતે આવું લિપિડનું એક અવાહક પડ આવરણ આવેલું હોય છે. એ લિપિડ સ્ફિંગોલિપિડ છે, આપણે ભણી ગયા છીએ, 9મા ચેપ્ટરમાં વાત કરી ગયા હતા. અને એ જે પડ છે એ
આવરણ છે એને મજ્જાપડ તરીકે ઓળખાય છે. આ જે આવરણ છે એને શું કહેવામાં આવે છે? મજ્જાપડ. અરે મજા જ આવ્યા કરે એટલે એને મજ્જાપડ કહેવાય. એને મજ્જાપડ, માયેલિન શીથ કહેવામાં આવે છે. અને જે ચેતાતંતુ પડ દ્વારા નિર્માણ પામે છે, શ્વાનકોષો દ્વારા નિર્માણ. પણ આ મજ્જાપડ સળંગ નથી, ત્રુટક છે. જુઓ, ક્યાંક ક્યાંક વચ્ચે એ ગેરહાજર છે અને એટલે એની ફરતે આ જે શ્વાનકોષો આવેલા છે એ શ્વાનકોષોનું પડ છે, જ્યાં મજ્જાપડ ગેરહાજર હોય ને ત્યાં એ અંદર તરફ આમ ગળી બની જાય, અંદર તરફ આમ વળી જાય છે. જુઓ, આવી રીતે. હવે એ અંદર તરફ જે વળી જાય છે એ વિશિષ્ટ નામ એને આપવામાં આવ્યું એક વૈજ્ઞાનિકના નામ ઉપરથી. આ જે ગ્રીન કલરના આપણે દોરેલા છે એ કોષો છે એ શેના છે? શ્વાન કોષો છે ભાઈ. આવી રીતે. અને આ શ્વાન કોષોની અંદર આવેલું કોષ કેન્દ્ર છે. પણ વાત આપણે એ કરતા હતા કે આ શ્વાન કોષોનું જે પડ, ચેતાતંતુ પડ છે, એ ચેતાતંતુ પણ અંદર ક્યાંક વળેલું છે. કેમ વળેલું છે ભાઈ? તો કે અક્ષતંતુની ફરતે જે મજ્જાપડ છે, મજ્જાપડ અમુક ભાગે ગેરહાજર, અને જ્યાં મજ્જાપડ ગેરહાજર છે, લિપિડનું આવરણ જ્યાં નથી, ત્યાં આ ચેતાતંતુ પડ અંદર તરફ આમ વળી ગયું છે, ત્યાં ખાંચ છે. એ ખાંચને રેનવીયરની ગાંઠ કહેવામાં આવે છે. રેનવીયરની ગાંઠ એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે, અથવા તો એને નોડ ઓફ રેનવીયર કહેવામાં આવે છે. પણ ખરેખર તમે એક વસ્તુ સમજો, આ મજ્જાપડ એ લિપિડનું બનેલું અવાહક પડ છે. હવે એ પડ શું કરવાને છે? તો આપણને ખબર છે કે આપણે જે ઇલેક્ટ્રિક વાયર જ્યારે પસાર કરતા હોય તો ઇલેક્ટ્રિક વાયર ખુલ્લા નથી રાખતા. તમે સમજો, આ સ્વિચ બોર્ડથી લઈને પંખા સુધી વાયર પાસ કર્યું તો એ ખુલ્લા તાંબાના વાયર નથી રાખ્યા આપણે. તો ત્યાં એ તાંબાના વાયર ઉપર રબર અથવા પ્લાસ્ટિકનું ઇન્સ્યુલેશન છે, કોટિંગ છે. કેમ? અરે ત્યાંથી પાવર સપ્લાય થાય છે ત્યારે એ છેડા ભેગા થઈને ધડાકા ન થાય. તો એમ આ ચેતાકોષ છે ઉર્મિ વેગનું વહન કરે છે, વીજ પ્રવાહ જનરેટ કરે છે, એવો કોષ છે. ઉર્મિ વેગનું વહન થાય ત્યારે, તો આ ઉર્મિ વેગ પસાર થાય ત્યારે એ ઉર્મિ વેગનું પ્રસરણ આજુબાજુમાં ન થઈ જાય. અરે ભડાકા ધડાકા ન થાય એટલે એની ફરતે ઇન્સ્યુલેશન કર્યું લિપિડનું. તો આમ અક્ષતંતુની ફરતે જો લિપિડનું પડ આવેલું હોય, મજ્જાપડ માયેલિન આવરણ આવેલું હોય, તો આવા ચેતાક્ષને મજ્જિત ચેતાતંતુ કહેવામાં આવે. કેવો ચેતાતંતુ એને કહેવાય? મજ્જિત ચેતાતંતુ. સમજાય છે વસ્તુ? અને મજ્જિત ચેતાતંતુની આસપાસ શ્વાનકોષોનું આવરણ છે અને એને ચેતાતંતુ પડ કહેવાય. એટલે અક્ષતંતુનું જે પટલ છે એને એક્ઝોલીમા કહેવાય, અને એની આસપાસ શ્વાનકોષોનું જે આવરણ છે, ચેતાતંતુ પડ છે, એને ન્યુરોલીમા કહેવામાં આવે છે. એટલે ચેતાતંતુ પડને શું કહેવામાં આવે? ન્યુરોલીમા. ખ્યાલ આવ્યો? અહીંયા એક્ઝોલીમા અને ન્યુરોલીમા આમ ભાગ આવેલા હોય છે. આ ખાસ ધ્યાન મારીએ. ક્લિયર આટલી વસ્તુ? પણ એક અગત્યની ને સમજવા જેવી વાત એ છે કે અહીંયા સામાન્ય રીતે જો આ લિપિડનું સફેદ આવરણ છે અક્ષતંતુની આસપાસ, તો આવા મજ્જિત ચેતાતંતુ કહેવાય. અને આવા મજ્જિત ચેતાતંતુ મુખ્યત્વે પીએનએસમાં હોય, પેરિફેરલ નર્વસ સિસ્ટમ. પેરિફેરલ નર્વસ સિસ્ટમ, પીએનએસ, પરિઘવર્તી ચેતાતંત્રની અંદર જોવા મળે છે. અને પરિઘવર્તી ચેતાતંત્રમાં ખાસ કરીને મસ્તિષ્ક, મગજમાંથી નીકળતી મસ્તિષ્ક અને કરોડરજ્જુ ચેતાઓની અંદર આ પ્રકારના અક્ષતંતુ જોવા મળે, મજ્જિત ચેતાતંતુ. ને જે સફેદ દેખાશે કારણ કે અહીંયા લિપિડનું આવરણ છે. પણ મગજની અંદર, સીએનએસની અંદર જે આવા ચેતાતંતુઓ છે, તો ત્યાં ચેતાતંતુની ફરતે શ્વાનકોષોનું આવરણ નથી. તો ન્યાય કેટલાક ભાગમાં સીએનએસની અંદર પણ આવા ચેતાકોષોની ફરતે મજ્જાપડ છે, તો એ મજ્જાપડનું નિર્માણ ત્યાં ઓલિગોડેન્ડ્રોસાઇટ દ્વારા થાય છે. એટલે કે આપણે જે ચેતાધાર નહોતું કીધું, આધાર કોષો, ન્યુરોગ્લિયા, એ ન્યુરોગ્લિયા પ્રકારના એક પ્રકાર છે. ન્યુરોગ્લિયા ચેતાકોષોનો એક પ્રકાર છે ઓલિગોડેન્ડ્રોસાઇટ. અને ઓલિગોડેન્ડ્રોસાઇટ દ્વારા સીએનએસ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્રમાં મજ્જાપડનું નિર્માણ થાય. જ્યારે પેરિફેરલ એટલે કે પરિઘવર્તી ચેતાતંત્રમાં મજ્જાપડનું નિર્માણ શ્વાનકોષો અને શ્વાનકોષો અથવા તો ચેતાતંતુ પડ દ્વારા થાય છે. આ ખાસ ધ્યાનમાં રહે, મગજમારી. અમજ્જિત ચેતાતંતુ કોને કહેશો તમે? તો કે તમે સમજો કે માનો કે આ અક્ષતંતુ છે અને અક્ષતંતુની આસપાસ મજ્જાપડ નથી, અને અક્ષતંતુની આજુબાજુ મજ્જાપડ નથી, પણ ખાલી અહીંયા શ્વાનકોષોનું આવરણ આવેલું છે, શ્વાનકોષોનું પડ આવેલું છે. એટલે કે ચેતાતંતુ પડ છે, પરંતુ શું નથી ત્યાં? તો કે ત્યાં મજ્જાપડ નથી. સમજાણું? શ્વાનકોષોનું આવરણ આવેલું છે પણ મજ્જાપડ નથી. એટલે ચેતાતંતુ પડ છે
પણ લિપિડનું બનેલું મજા પણ નથી, તો આને અમજ્જિત ચેતાતંતુ કહેવાય. અને આવા અમજ્જિત ચેતાતંતુ સામાન્ય રીતે ક્યાં જોવા મળશે? તો કે અમજ્જિત ચેતાતંતુ મુખ્યત્વે સ્વયંવર્તી ચેતાતંત્રવાળા ભાગની અંદર જોવા મળશે. કેટલાક દૈહિક આ પણ એટલે બે પરિઘવર્તી ચેતાતંત્રમાં છે. ચેતાતંતુ પડ જ્યાં શ્વાન કોષોનું આવેલું છે, પરિઘવર્તી ચેતાતંત્રનો જ ભાગ છે. પણ અમજ્જિત ચેતાતંતુ છે મુખ્યત્વે સ્વયંવર્તી ચેતાતંત્રની અંદર જોવા મળે. અને આ ઉપરાંત ક્યાંક ક્યાંક દૈહિક ચેતાતંત્રના અમુક ચેતાતંતુઓની અંદર જોવા પડે, પણ મુખ્યત્વે સ્વયંવર્તી ચેતાતંત્રની અંદર અમજ્જિત ચેતાતંતુઓ જોવા મળે છે. અને સામાન્ય રીતે મુખ્ય કરોડરજ્જુ ચેતાઓ અને મસ્તિષ્ક ચેતાઓમાં મજ્જિત ચેતાતંતુ જોવા મળે. એટલે મજ્જિત ચેતાતંતુ અને અમજ્જિત ચેતાતંતુના મુખ્ય તફાવત: મજ્જિત ચેતાતંતુમાં અક્ષતંતુની ફરતે અને ચેતાતંતુ પડની અંદર મજ્જાપડ આવેલું હોય, લિપિડનું બનેલું, સ્ફિંગોલિપિડનું બનેલું અવાહક પડ. અને અમજ્જિત ચેતાતંતુમાં મજ્જાપડ ગેરહાજર હોય. બંનેની ફરતે ચેતાતંતુ પડ છે. બીજી એક અગત્યની વાત એ છે કે મજ્જિત ચેતાતંતુમાં રેનવીયરની ગાંઠ હોય, અહીંયા ન હોય. ખ્યાલ આ મૂળભૂત તફાવત છે. આ મોટે ભાગે ક્યાં જોવા મળે? તો કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાઓમાં. આ દૈહિક અને સ્વયંવર્તી ચેતાતંત્રની અંદર અમજ્જિત ચેતાતંતુઓ જોવા મળે છે. તો જુઓ, અમજ્જિત ચેતાતંતુ શ્વાન કોષો દ્વારા આવરિત હોય, પરંતુ ચેતાક્ષની ફરતે મજા આવરણ નથી. અને આમ સ્વયંવર્તી અને દૈહિક ચેતાતંત્રમાં તે મળી આવે છે. આમ બે પ્રકારના ચેતાતંતુની આપણે વાત કરી, મજ્જિત ચેતાતંતુ અને અમજ્જિત ચેતાતંતુ. તો દોસ્તો, અહીંયા ચેતાકોષના પ્રકાર અને ચેતાકોષમાંથી નીકળતા પ્રવર્ધો એના પણ આપણે પ્રકારની વાત કરી. અને હવે આપણે એક આપણી ટેક્સ્ટબુક મુજબની આકૃતિ જોઈ નાખીએ ચેતાકોષની. હવે ક્લિયર તમને ખબર જ છે, બધા ભાગો તમે આઈડેન્ટિફાઈ કરી શકો, ઓળખી શકો. શિખાતંતુ, નિજલ કણિકાઓ, કોષ કેન્દ્ર, કોષકાય, શ્વાન કોષો, ચેતાક્ષ, મજ્જા આવરણ, રેનવીયરની ગાંઠ, ચેતાક્ષનો છેડો, ચેતોપાગમ ગાંઠ. ખાસ ધ્યાનમાં રહે, શિખાતંતુના કોષરસીય વિસ્તારમાં નિઝલની કણિકાઓ હોય જો, પણ અક્ષતંતુની અંદર એ નિઝલ કણિકાઓ નથી. હા, એમાં ચેતાતંતુકો હોય, પ્રોટીનમય ભાગો હોય, પણ નિઝલની કણિકાઓ જોવા મળતી નથી. તો આ પ્રકારે એક ચેતાકોષની આપણે સંપૂર્ણ રીતે વાત કરી દોસ્તો. હવે નેક્સ્ટ ટોપિકની અંદર એક એક્સ્ટ્રા ભાગ જોઈ નાખશું, ચેતાધાર કોષો, જે આપણી ટેક્સ્ટબુકમાં નથી, એની વાત કરશું. અને બીજી, ચેતાકોષ દ્વારા ઉર્મિ વેગનું નિર્માણ કેવી રીતે થાય અને ઉર્મિ વેગનું વહન કેવી રીતે થાય, એ પણ ખૂબ અગત્યનો ટોપિક છે, મસ્ત અને સમજવા જેવો ટોપિક છે. તો ફરી પાછા મળશું દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય, થેન્ક યુ.